લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ. શ્રાવણ માસના દર સોમવારે શિવલિંગને કરવામાં આવે છે અલગ અલગ શણગાર. ધાંગ્રધા શહેરની મધ્યમાં આવેલ છે ફુલેશ્વર મહાદેવનું મંદિર. શ્રાવણ માસની અમાસે કરવામાં આવે છે ભંડારો. રુદ્રાક્ષનું શિવલિંગ, બરફનું શિવલિંગ, બિલીપત્ર, શણગાર, મહાકાલના સ્વરૂપ જેવા અલગ અલગ શણગાર કરવામાં આવે છે. શ્રાવણ માસમાં રોજ સાંજે આરતી બાદ શિવ સ્તુતિ, શિવ મહિમનના પાઠ, માનસ પૂજા તેમજ રુદ્રાષ્ટકમ શિવ ભક્તો દ્વારા કરવામાં આવે છે. આથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. રાજ્યમાં શિવાલયોમાં શિવ ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડશે અને એક મહિનો મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવશે. ત્યારે ધાંગ્રધામાં આવેલ ફુલેશ્વર મહાદેવનું મંદિર છે, જે 140 વર્ષ કરતાં વધુ જૂનું અને પૌરાણિક છે. સાથે આ મંદિર શહેરની મધ્યમાં આવેલ છે. મંદિરની અંદર શ્રાવણ મહિનામાં હજારોની સંખ્યામાં શિવ ભક્તો દર્શને આવે છે, જેમાં ભક્તો દ્વારા બિલીપત્ર, દૂધ તેમજ પાણી મહાદેવના લિંગને ચડાવવામાં આવે છે. આ મંદિરમાં દરરોજ શિવ મહિમન પાઠ થાય છે. ઉપરાંત દર સોમવારે મહાદેવના શિવલિંગને અલગ અલગ શણગારથી સજાવવામાં આવે છે, જેમાં બરફનું શિવલિંગ, 12 જ્યોતિર્લિંગના દર્શન, મહાકાલેશ્વરના દર્શન પણ કરવામાં આવે છે. ઉપરાંત અમાસના દિવસે ભંડારો પણ રાખવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. વર્ષો જૂનું મંદિર હોવાથી અને શહેરમાં મધ્ય હોવાથી ભક્તો અચૂક દર્શનનો લાભ લે છે અને પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના દર્શન કરી પોતાની જાતને નસીબદાર માને છે. મંદિરના પૂજારી ટ્રસ્ટીઓ દ્વારા પણ આખા શ્રાવણ માસમાં ભક્તો માટે વ્યવસ્થા કરી અને કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખવામાં આવે છે. મંદિરની અંદર શિવ શક્તિની આરતી થાય છે, ત્યારબાદ સ્તુતિ પાઠ પણ થાય છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જય મહાદેવ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાની અંદર આવેલ ફુલેશ્વર મહાદેવ મંદિર આશરે 140 વર્ષ પુરાણું મંદિર છે. આજે શ્રાવણ માસના પ્રારંભની અંદર પ્રથમ સોમવારના દિવસે ફુલેશ્વર મહાદેવ મંદિરની અંદર હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે શ્રાવણ માસની અંદર જ્યારે 5 સોમવાર આવી રહ્યા છે, ત્યારે છેલ્લા સોમવારે ભગવાનના ભંડારો કરવામાં આવે છે. તેમાં પણ હજારોની સંખ્યામાં ભગવાનનો પ્રસાદ ભક્તો લે છે. સોમવારના દિવસે અલગ અલગ ભગવાનના શૃંગાર કરવામાં આવે છે. તેમજ સાયમ આરતી બાદ ભગવાનના શિવ મહિમ્નના પાઠ, સમૂહ પાઠ કરવામાં આવે છે તથા શિવ આરાધના કરવામાં આવે છે, શિવ સ્તુતિ કરવામાં આવે છે અને ભગવાનની પ્રસન્નતા મેળવવામાં આવે છે. જય મહાદેવ. મારું નામ વિજયભાઈ જાની. છેલ્લા 50 વર્ષથી હું અહીંયા ફુલેશ્વર મહાદેવમાં મહાપૂજા કરવા માટે આવું છું. તેમજ આજ પહેલો જ શ્રાવણ મહિનાનો સોમવાર છે અને શ્રાવણ મહિનો સોમવારથી જ ચાલુ થાય છે અને સોમવારથી જ ખતમ થશે. અમાસના દિવસે અહીંયા ભંડારો થશે. સાથે સાથે દર સોમવારે 5 સોમવારે મહાકાલ, અમરનાથ દર્શન વગેરે વગેરે બધા શૃંગારો, મહાદેવજીના શૃંગારો વિવિધ પ્રકારના થશે અને સાંજે મહાઆરતી થશે 7:30 વાગે. તેમજ રાત્રે 9 વાગે મહિમનના પાઠ કરવામાં આવે છે. નિત્ય આખો મહિનો શ્રાવણ મહિનો નિત્ય મહિમનના પાઠ થાય છે. તેમજ સાંજે અને સવારે મહાઆરતી, મહાપૂજા એનો લાભ ભાવિક ભક્તો લઈ રહ્યા છે. જય મહાદેવ.